ફરીથી એકવાર નવા એપિસોડમાં આપણું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને આજના એપિસોડમાં આપણે ગૃહ ઉદ્યોગને લઈને સ્ટેપ બાય સ્ટેપ હું તમને કંઈક નવી માહિતી પ્રોવાઈડ કરવાનો છું. કારણ કે ઓલરેડી આપણે દરેક એપિસોડમાં જોઈએ છે કે એક ગૃહ ઉદ્યોગ આપણને કઈ જગ્યાએથી આપણને મળી શકે અને એ ગૃહ ઉદ્યોગના માધ્યમથી એટલે કોઈ પેકેજિંગને લગતું કામ હોય કે એક્સ્ટ્રા કોઈ કામ હોય તો એ આપણે તૈયાર કરીને જો પાછું આપીએ છીએ તો એની સામે આપણું જે કંઈ પાર્ટ ટાઈમ કામ કરીએ છીએ તો આપણને કંઈક પાર્ટ ટાઈમ ઇન્કમ થાય અને એના માધ્યમથી આપણું ઘરનું જે કંઈ રોટેશન છે કે કરિયાણું છે કે જે કંઈ નાના નાના ખર્ચા છે એ નીકળી રહે. પણ આજના ટાઈમે તમને આજના એપિસોડમાં હું એક એવી રીત પ્રોવાઈડ કરવાનો છું કે જેના માધ્યમથી આપણે માની લો કે કોઈ કંપની જોડેથી સંસ્થા જોડેથી કોઈ પણ કામ નથી લેતા અને આપણે પોતાના પ્રાઇવેટ લેવલે કોઈ પણ ગૃહ ઉદ્યોગનો સ્ટાર્ટઅપ કરવું છે. હવે એ કયો ગૃહ ઉદ્યોગ છે, કયો હોઈ શકે આપણા લેવલે, એટલે કે ગામડામાં રહીએ છીએ તો હવે એ ઝીરો રોકાણમાં એટલે કે સમથિંગ આપણે જે કંઈ ખિસ્સાને પરવડે એવી 500 થી 1000 રૂપિયા રકમમાં કે 500 થી 1000 રૂપિયા આજના ટાઈમે આપણા માટે નોર્મલ છે. કારણ કે આજનો ખર્ચો જ એટલો છે કે એક મોબાઈલનું રિચાર્જ પણ મિનિમમ 300 થી ઉપર થતું હોય છે. તો 500 રૂપિયામાં તમે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા સ્ટાર્ટઅપ કરી અને પોતાની જે કંઈ ફેમિલી મેમ્બરો છે એ લોકોને ઇન્વોલ્વ કરી અને એક કામની શરૂઆત કઈ રીતના કરી શકો અને સ્ટેપ બાય સ્ટેપ એનો ગ્રોથ કઈ રીતના કરી શકો કે વસ્તુ તૈયાર કરી અને કઈ જગ્યાએ તમે આપી શકો એ સંપૂર્ણ ડિટેલ આ એપિસોડમાં હું તમને જણાવવાનો છું. તો વિડીયો ખરેખર ઘણો બધો હેલ્પફુલ અને ઇમ્પોર્ટન્ટ છે. તો જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોના એન્ડ સુધી મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારે સાથે બને રહેજો. માહિતી છે તમને ઘણી બધી હેલ્પફુલ થવાની છે. તો વિડીયોને વધુ લાંબુ ના કરતા વિડીયોની ફટાફટ શરૂઆત. હું તમને સ્ટેપ 1 ની વાત કરું તો એ રાઈટ ચોઈસ એ હોઈ શકે કે તમે કયો ગૃહ ઉદ્યોગ તમને ઓલરેડી પસંદ છે. તમને પસંદ છે તો તમારા એરિયામાં કઈ વસ્તુની ડિમાન્ડ વધારે છે. હા, આપણે વાત કરીએ છીએ જે પણ ગૃહ ઉદ્યોગની કે તમારા એરિયામાં કયો ગૃહ ઉદ્યોગ ચાલી શકે. જેમ કે દાખલા તરીકે હું તમને ગણાવજો તો કોટન વીક છે, યા તો પછી અગરબત્તી મેકિંગ છે, યા તો પછી કોઈ પાપડ ઉદ્યોગ છે, યા તો પછી કોઈ મરી મસાલા પેકિંગ બિઝનેસ છે. તો આ બધા એવા ગૃહ ઉદ્યોગો છે કે જે સિમ્પલી મિનિમમ 500 થી 1000 રૂપિયામાં સ્ટાર્ટઅપ થઈ જાય એવા છે. પણ તમારા એરિયામાં કયો ઉદ્યોગ વધારે ચાલે એવો છે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમને ઓલરેડી તમે એક માર્કેટનું માર્કિંગ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે અમારા એરિયામાં મતલબ કયો બિઝનેસ વધારે ચાલે એવો છે. તો શરૂઆતમાં તો તમે એક એ વસ્તુ પસંદ કરો કે તમારા એરિયામાં કયો બિઝનેસ ચાલે એવો છે. તો સ્ટેપ 1 આ કરીશું, બરાબર છે. પછી સેકન્ડ સ્ટેપની વાત કરું તો માની લો કે જે પણ 500 થી 1000 રૂપિયાનું મટીરિયલ્સ આવે છે, આપણે દાખલા તરીકે વાત કરીએ છીએ એક કોટન વીકનું એક્ઝામ્પલ લઈ લઈએ કે જેમાં સિમ્પલી તમે કોઈ દિવેટ બનાવી અને સેલિંગ કરવા માંગો છો. હા, કઈ જગ્યાએ સેલિંગ કરવાનું છે ટોટલી ડિટેલ હું તમને બતાવું છું. પણ એ પહેલાં આપણે જાણી લઈએ કે આમાં કયા કયા સ્ટેપથી આપણે ગૃહ ઉદ્યોગ દ્વારા પોતાના પગ પર ઊભા થઈ શકીએ. પાર્ટ ટાઈમ કામ બીજાને પણ આપી શકીએ, આપણે પોતે પણ કરી શકીએ. તો વાત કરીએ સ્ટેપ 2 ની, બરાબર છે. જે 500 થી 1000 રૂપિયાનું જે કંઈ મટીરિયલ્સ લાવવાનું છે એ આપણે લાવી અને વસ્તુ ઓલરેડી આપણે તૈયાર કરવી પડે. સેકન્ડ સ્ટેપમાં પહેલા સ્ટેપમાં આપણે ઓલરેડી પસંદગી કરીશું કે કયો ગૃહ ઉદ્યોગ આપણે પોતે કરવા માંગીએ છીએ, આપણો રસ એમાં છે, આપણી આજુબાજુ ડિમાન્ડ કઈ વસ્તુની વધારે છે. સેકન્ડ સ્ટેપમાં આપણે એ જ વસ્તુની એક તૈયાર કરવાની છે. તો હવે જે પણ આપણે રૂના દિવેટની વાત કરીએ છીએ તો શરૂઆતમાં આપણે જોડે મશીન નથી તો કંઈ વાંધો નથી, આપણે હાથથી દિવેટ બનાવી દઈએ. હવે હાથથી જે પણ દિવેટ બનાવીએ છીએ એમાં એક ક્વોલિટી અને જે પણ ક્વોન્ટિટી છે એ બધા કરતાં થોડી ડિફરન્ટ રાખવાની છે. જેમ કે દાખલા તરીકે હું તમને ક્વોન્ટિટીની વાત કરું તો કોઈ પેકેટમાં જે ઓલરેડી માર્કેટમાં ચાલે છે તો એમાં 100 દિવેટ આવતી હોય તો આપણે એનાથી 110 દિવેટ કરી શકીએ, યા તો 120 આપણને જેવી રીતના પરવડે પોસાય એવી રીતના આપણે કરી શકીએ. હવે એની જે ક્વોલિટી છે એ માની લો કે રૂ ચીલા ચાલુ પણ આવતું હોય છે. જે માર્કેટનું રૂ હોય છે ચીલા ચાલુ હોય છે અને જે બ્રાન્ડ હોય છે એ થોડું મોંઘું મળતું હોય છે પણ બહુ સારામાં સારું હોય છે. તો આપણે સારામાં સારા રૂની વાત કરું તો 300 રૂપિયા કિલોના છે. અને હવે એ જે કિલો રૂ છે એમાંથી તમે મિનિમમ 2500 થી 3000 દિવેટ બનાવી શકો, આડી ઊભી જે પણ કોઈ પ્રમાણે, બરોબર છે. તો આ વસ્તુ તૈયાર તમે કરી શકો અને એક એને બ્રાન્ડેડ વસ્તુ કઈ રીતના તમે બનાવી શકો, એક એનું વ્યવસ્થિત પેકેજિંગ કરી શકો. અને શરૂઆતમાં માની લો કે 15-20 પેકેટ તમે બનાવો છો, જે સેકન્ડ સ્ટેપની વાત કરીએ છીએ. તો મટીરિયલ લાવ્યા પછી જે કંઈ આપણે 20 પેકેટ ઓલરેડી તૈયાર કર્યા તો એને શરૂઆતમાં વાપરવા માટે આપણે પાડોશીથી પણ શરૂઆત કરી શકીએ. પાડોશીમાં આપી શકીએ, સંબંધીમાં આપી શકીએ, યા તો આપણું જે કંઈ વોટ્સઅપ ગ્રુપ છે કે ફેસબુક ગ્રુપ છે એમાં પણ તમે એક પોતાની જાહેરાત આપી શકો, યા તો એના દ્વારા કોઈનો કોન્ટેક્ટ છે તો એને એક વાપરવા માટે આપી શકો. તમારી આજુબાજુની જે પણ દુકાનો છે યા તો જે તમે ટાર્ગેટ કરો છો કે આ આપણે કરિયાણાની દુકાન પર આપવું છે કે કોઈ પૂજાની દુકાન પર આપવું છે તો એ લોકોને તમે એક સેમ્પલ રીતે 20 જે કે રૂની દિવેટ હોય છે એનું નાનું સેમ્પલ પેકેટ તમે આપી શકો કે જેને વાપરવાથી ઓલરેડી એને પોતાને વિશ્વાસ આવે કે આ વસ્તુ કઈ રીતની છે. તો સ્ટાર્ટઅપ આવી રીતના કરી શકીએ આપણે સેકન્ડ સ્ટેપમાં. વાત કરું તો જે સ્ટેપ 3માં આપણે કામ કરવાનું છે એક ઓલરેડી માર્કેટિંગનું કામ કરવાનું છે, બરાબર છે. જેથી કરીને આપણને રિપીટેડ ઓર્ડર મળી જાય. ઓલરેડી તમે પાડોશીમાં આપ્યું યા તો તમારા રિલેટિવને આપ્યું, બરાબર છે. તો એમાંથી ઘણા લોકો તમને રિપીટ ઓર્ડર આપશે. પણ મેં તમને કીધું એ રીતના આપણી જે પણ શરૂઆતમાં ભૂલો હશે એનાથી આપણને માર્ગદર્શિત કરશે કે ચલો આ તમારે આ પ્રોબ્લેમ છે કે દિવેટમાં આ નથી કે તે નથી. તો તમે ડિફરન્ટ કઈ રીતના બનાવી શકો કે જે પણ દિવેટ છે એને કોઈ અલગ કલરથી તમે મેચ કરીને બનાવી શકો. એ કલર એવો હોવો જોઈએ કે જે જેન્યુઅલી હોવો જોઈએ કે દાખલા તરીકે કોઈ કેસરી કલર આપણે વાપરીએ છીએ તો કેસરી કલર એવો
હોય છે, જે આપણે ફૂલમાંથી ઓલરેડી એને કલર કર્યો, યા તો પીળું ફૂલ હોય એમાંથી પીળો કલર કાઢીને પણ તમે એ વસ્તુ કરી શકો. હવે માર્કેટમાં ઘણા બધા જે અલગ અલગ કલરની દિવેટ ઓલરેડી મળતી જ હોય છે, પણ એ દિવેટ હોય છે એક કેમિકલવાળા કલરની હોય છે, જે એક વાતાવરણને તો પ્રદૂષિત કરે છે, પણ એની સામે જો તમે ઓર્ગેનિક જે કંઈ ફૂલ હોય છે, મતલબ જે આપણા કુદરતી ફૂલો હોય છે એના કુદરતી કલર લઈ અને આ વસ્તુ કરો છો, તો તમારી ડિમાન્ડ માર્કેટમાં ઓલરેડી વધશે જ, પણ એની સામે તમે એક પર્યાવરણની સુરક્ષા પણ કરો છો, એક પણ એ વસ્તુ પણ એમાં એડિટ કરી શકો, જે બિલકુલ શુદ્ધ વસ્તુ, એક ક્વોલિટી ફૂલ કે જે પૂજા માટે યોગ્ય હોવું જોઈએ, ટોટલી યોગ્યતાઓ એ વસ્તુમાં છે, એવું જો તમે સાબિત કરો છો તમારી એક બ્રાન્ડથી, તો ધીમે ધીમે કરીને સ્ટેપ 3માં તમે આગળ વધી શકો, કે જેમાં તમે ટાર્ગેટ કરી શકો કે જે પૂજાની મોટી જે કંઈ દુકાનો હોય છે તમારા નજીકના શહેરમાં, તમે ઓલરેડી કોઈ સર્ચ કરશો ગૂગલ પર યા તો કોઈને પૂછશો, તો તમને ઘણી બધી દુકાનો એવી મળશે કે જે ઓલરેડી પૂજાની સામગ્રીઓ સેલિંગ કરતી હોય છે. તો જે કંઈ પૂજાની સામગ્રીઓ સેલિંગ કરતી જે પણ દુકાનો છે એ લોકોનો તમે એક ટાર્ગેટ કરી શકો, એ લોકોને મળી શકો. તો 5 થી 10 દુકાનોનું તમે ટાર્ગેટ લઈને ચાલો છો, એ લોકોને 10 દુકાનોવાળાને જે કંઈ સેમ્પલ આપો છો, તો એ સેમ્પલ આપ્યા પછી તમને મિનિમમ એમાંથી 5 દુકાનો તો રિપીટ ઓર્ડર આપશે જ, કારણ કે એ લોકોને માર્જિનમાં, દાખલા તરીકે બીજી કોઈ દિવેટ જે કંઈ બનાવનાર કોઈ એજન્સી હશે યા તો કોઈ મંડળ હશે, કોઈ ગ્રુપ હશે, તો એ લોકો જે આપી જતા હશે એના કરતાં તમે ભાવ ફેર રાખો. એ લોકો માની લો કે 10 રૂપિયા આપે છે, તો તમે એ વ્યક્તિને 8 રૂપિયા આપી શકો, તો એને 2 રૂપિયા એક્સ્ટ્રા ઇન્કમ એમાંથી મળશે. તો હવે સીધું સિમ્પલ કદાચ તમને પોસાય એવું હોય તો એ જ વસ્તુ તમે 5માં પણ આપી શકો, કે જેથી કરીને એના પૈસા કોઈ ગ્રાહક જોડે ડબલ થઈ જતા હોય છે, જે 5માં વળતી હોય છે વસ્તુ અને 10માં સેલિંગ કરતા હોય છે. તો આવી રીતના જે લોકો ફૂલ વિક્રેતાઓ હોય છે, એ લોકોનો જે કાયમ માટે જે ફૂલ કરતા હોય એ લોકોને પણ તમે કોન્ટેક્ટ કરી શકો, કારણ કે એ લોકો જે પણ ગ્રાહકો આવતા હોય છે એ મોસ્ટ ઓફલી આવા ધાર્મિક વૃત્તિને આવતા હોય છે, અને આ બધી વસ્તુની ઓલરેડી એ લોકો ડિમાન્ડ હોય છે, રાખતા હોય છે. તો આવી રીતના તમે ઘણા બધા આશ્રમો છે, ઘણા બધા મંદિરો છે, તો એ લોકોનો 2 ટાઈમ આરતી જે થતી હોય છે, યા તો કોઈ ધાર્મિક તહેવાર પર એ લોકો આવું કંઈક યજ્ઞ કે જે પણ ઉજવતા હોય છે, તો આ ટાઈમે એ લોકોને બુલ્કમાં, એટલે કે સામઠી દિવેટોની જરૂરત પડતી હોય છે. તો ઓલરેડી એ લોકો ઘણી બધી જગ્યાએ માર્કેટમાં કોન્ટેક્ટો હોય જ છે, પણ એની સિવાય પણ એ લોકોને જો તમે મળીને વાત કરો છો, તો એના કરતાં જો ભાવ ફેર તમે આપો છો, જે તમને પોસાય પોતાને, એવી રીતના શરૂઆતમાં કદાચ ઓછું કમિશન કે ઓછું માર્જિન મળે છે, તો તમે એકવાર ઓછા માર્જિનમાં પણ આપો છો એ લોકોને, તો ભવિષ્યમાં આ જ એક એવું પગથિયું છે, ત્રીજું સ્ટેપ છે, કે જેના માધ્યમથી તમે અનેક ઓર્ડરો પણ એક્સ્ટ્રા ઘણા બધા મળી જશે, એમના માધ્યમથી ઘણા બધા કોન્ટેક્ટો પણ મળી જશે, અને એ જ કોન્ટેક્ટો ભવિષ્યમાં તમને આ જ ગૃહ ઉદ્યોગ પર એક ઊભા થવા માટે પણ સક્ષમ બનાવી શકશે. તો એક ગૃહ ઉદ્યોગનું જે કંઈ આપણે સેકન્ડ ઓપ્શન જોયો, કે જે આપણે ગૃહ ઉદ્યોગ માટે બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ મતલબ એવી જગ્યા કે જ્યાંથી આપણને કોઈ કામ મળવાનું છે અને આપણે પેકેજિંગ કરી અને ઓલરેડી એને આપવાના છીએ, તો એના કરતાં તો પોતાની જાત પર પણ આપણે એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ આવી રીતના પણ પોતાના એરિયામાં કરી શકીએ. એક નાના પાયે શરૂઆત કરીએ, જ્યારે ઝીરોથી કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય છે, પણ આગળ જતાં ધીમે ધીમે 1, 2 એવી રીતના આંકડાઓ વધતા હોય છે, એવી રીતના તમે પોતાનો ગ્રોથ પણ આમાં આવી રીતે જ કરી શકો. મિત્રો, આ જગ્યાએ હું જે પણ તમને કહેવા માંગુ છું એ ઓલરેડી તમે કદાચ સમજી ગયા છો, મેં તમને સમજાવવાની કોશિશ કરી છે, પણ છતાં પણ ખ્યાલ ના આવ્યો હોય આ વિડીયોમાં, તો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો. બાકી તો જે પણ ગૃહ ઉદ્યોગ માટેનું અત્યારે જે ટ્રાય ઓલરેડી મેં તમને અઠવાડિયાની વાત કરી છે, કે જે પણ ટ્રાય ચાલુ છે એ ઓલરેડી ચાલુ છે. જેવો પણ મને કોન્ટેક્ટ મળે છે એવો એક વિડીયોના માધ્યમથી ઓલરેડી હું તમને જણાવી દઈશ, પણ ત્યાં સુધી કદાચ આપણે પોતે પણ આવી રીતના એક ગૃહ ઉદ્યોગનું સ્ટાર્ટઅપ કરી અને પોતે તો રોજગારી મેળવવા માટે સક્ષમ બની જ શકીએ, પણ એની સાથે સાથે અનેક જણને પણ રોજગારી આપવા માટે 100% સક્ષમ બની શકીશું. તો વેલ મિત્રો, આ જગ્યાએ કરીએ એપિસોડનો એન્ડ, અને મળીએ આવતા એપિસોડમાં ફરીથી એકવાર નવી માહિતી સાથે. ત્યાં સુધી આપના મિત્ર મુકેશ ભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.